खोलो चिपकावी नाखजो। पछी आ हिसाबथी किनारी सिलाई मारवानी। अहींया आपणे किनारी मारवानी। आम थई गयो એટલે અહીંયાથી તો છાંટી નાખવાનો આપણે, એકદમ નહીં, થોડોક સેચોટી નાઈસ। बोलो तमने आ हिसाबथी बनाववानुं। आ थई जाए ने એટલે ચટકા મારવાના। આ રાઉન્ડ છે ને જ્યાં ના પરફેક્ટ ચટકા મારવાના। आने वाली लेवाना। सिलाई है पहला मारी नाखवानी आपणे, पछी नहीं मारवानी। सिलाई अहींया पहला मारवानी। आपणे अहींयाथी थोड़ुं छोड़ी देवानुं, अर्धो इंच एम उपरथी आ राउंड आवे ने एनाथी पकड़ी लेवाना। ए बधाने एक हारे बधा किनारी सिलाई मारी देवानी। आम आ हिसाब से किनारी सिलाई है मारी देवानी। एक हारे बधाने तो एक हारे बधाने आपणे कॉलर बनावी जेटला पीसो एटला। पछी आ छे ने छांटी नाखवानुं। आ छे ने रेवा देवानुं नहीं। आ तमने जेटलो दबाव जोईए ने एटલું कापी नाखवानुं। आ तमे जेटलो दबाव लेता हो ए हिसाबथी कापी नाखवानुं। आम छाटी नाखवानुं अने बेवड़ું કરીને વચમાં ચટકો મારી દેવાનો મિડલનો। ठीक है, आम करवानुं वचमां અને આ મિડલનો ચટકો, આ મિડલનો ચટકો મારી દેવાનો અને રાખી દેવાનો સાઈડમાં। છે આ પટ્ટી આપણે લૂપી છે। આપણે આ આપણે પટ્ટી છે કેટલાની છે? આ જેટલાની પણ હોય આપણે 10 ઇંચ જોઈએ। આપણે 10 इंच है तो पेला कापी नाखवानी, 10 इंच राखवानी आपणे। ठीक है, आने आम कर नाखवानी, नख मारी देवानो एक। अच्छा, आने आम कर नख मारी देवानो। थई गया। अच्छा, आने आम कर नाखवानो, बेवड़ो नाखवानो अंदर। आ हिसाबथी बनाववानुं आपणे। आम थई गयुं भाई, ने पछी आने आम कर आम करवानुं। आपणे चटको मारीशुं आने तरफ से अपने आम करी आने पण वाળી देवानुं। पहला ज पहला वाળી देवानुं ने आम करी पकड़ी लेवानुं आम एक हारे ज। ठीक है, आ बधुं आपणे पछी अंदर नाखी देवानुं बेवड़ो करीने। आपणे એટલું જોતું હોય પરફેક્ટ આવી જાય એટલે પકડી લેવાના। બસ સીધી સીધી સિલાઈ મારી દેવાની। આ થઈ ગઈ। आ हिसाब से आ पहला कापी नहीं नाखवानुं, पछी लास्ट में कापवानुं। तो ज्यादा तमे वाइन लगाओ त्यारे ने पहला कापो तो पहला कापी नाखजो। ठीक है, आ हिसाब थी बनावी नाखवाना। आ बायु है, बायु में है मिडल चटको मारी देवानो। आम करी आम चटको मारी नाखवानो। आ बायनी पट्टी है आपणे आम करवानुं। थोड़ुंक आगळ राखी देवानुं, अर्धो इंच पहला वधारे। आने बाजू आम करी। ठीक है, आम राखवानुं। बाई ने ऊंधी राखवानुं अने आम राखवानुं। मिडल में राखी देवानो। चटको मारी ने आपणे ना पछी आम सिलाई मारी देवानी।
એક સિલાઈમાં તમારે કામ પતે. પેલા તમે બંડલ કરો ને તો એક તરફની બાય એક તરફની બાયને પેલા બધામાં ચટકો મારી દેજો. બનાવે તો એક તરફની બાય અહીંયા 2 વખત 2 બનવાની. એક તરફની બાય એક તરફની, બીજી તરફની બાય બીજી તરફ ખારે બનાવવાની. આ થઈ ગઈ. બસ અહીંયાથી અડધો ઇંચ રાખવાનો, બસ સીધું કાપી નાખવાનું. અહીંયાથી આપણે કિનારા આવશે ને અહીંયાથી આપણે દાબની સિલાઈ આવશે. આમ દાબની. આ થઈ જાય ને બધી આ એક હારે છે ને આ હિસાબે થઈ જાય ને સિંગલ સિંગલ છે ને આને આમ રાખવાનું. આમ કરીને ટાંકો મારી દેવાનો. એ ટાંકો મારો ને તો આ છે ને દાગાઈ કાપજો. મારા માટે છે ને બાકી નહીં રાખતા. આપણે બાયું બની ગઈ. આ હિસાબથી બાયું બનાવવાની આપણે. ઠીક છે. આપણે આ જોઈન્ટ કરીએ ને કળી તો બધાથી પેલા ઉપર જ કળી કરવાની જોઈન્ટ આપણે ઉપરથી જ આ હિસાબથી. આ હિસાબથી કરવાનું. આ કળી નીચે રાખી દેવાની. આ ભાગ છે એ ઉપર. થઈ ગયો. પરફેક્ટ આવી ગયો. એમાં ઓલક મારી દીધું છે. પહેલાં જ ઓલક મારી નાખવાનું. પછી આપણે આની ઉપર કિનારી મારવાની. તો આના ઉપર કિનારી સિલાઈ મારવાની આપણે. હા થઈ ગયો. હવે આપણે પટ્ટી છે એ લગાવવાની આપણે. ઠીક છે. આમ રાખવાની. ઉપરથી જ પટ્ટી લગાવવાની આપણે, નીચેથી કે એમ નહીં. ઠીક છે. આને નીચે સીધી રાખી દેવાની. આને આમ ઉપર રાખી દેવાની. અહીંયાથી પેલા થોડું બોલતો હોઈશ કેમ ત્યાં પણ આપણો ઉપરનો જ ભાગ છે. આમ રાખવાનું. આને પછી આમ રાખવાનું.
આ પટ્ટી બધી એક સરખી જ આવી જોઈએ, નાના મોટી ન થવી જોઈએ પીસમાં. જેમ સેમ્પલમાં જેટલા ઇંચની છે પહોળાઈ એટલી જ થવી જોઈએ. આને છે નીચે તો ખેંચી રાખવાનું, ઉપર ઢીલો છોડી દેવાનો, એટલે જે વળિયા વચમાં ખાય ને વળિયા ના ખાય. ના રૂસરા ઉસરા બધા અંદર જ જવા દેવાના, બહાર દેખાવા ન જોઈએ. પછી અહીંથી પહેલાં આપણે સીધું સીધું કાપી નાખવાનું આમ. ઠીક છે. અહીંયાથી બી આ જેટલું વધારાનું હોય સીધું કાપી નાખવાનું. આપણે અહીંથી આ 4.5 આવી જોઈએ ઇંચ, 4 ઇંચ તૈયાર આવવું જોઈએ. અંદાજાની હિસાબથી મારી જશે અહીંયા તો અહીંયા આવશે 4.5. અને આમ એક આખો રાખી દેવાનો, પછી આમ સીધું કરી નાખવાનું. આમ કરીને આમ આવી જાય. પછી અહીંયાથી ધ્યાન રાખવાનું કે આ અંદર છૂટી ન જાય, આપણો હાથ ખબર પડવો જોઈએ. અહીંયાથી છે ને તમે આ છે ને બીજી સિલાઈ દેખાવી ન જોઈએ, આમ પરફેક્ટ આવી જોઈએ એટલે ટેન્શન નહીં. આ બીજી સિલાઈ દેખાવી ન જોઈએ. ઠીક છે. આમ પકડી રાખવાનું. અને આ તમે જોઈન્ટ કરો ને નીચે તો ખેંચી રાખજો અને ઉપર જો ઢીલો છોડી દેજો. પછી આમ પકડી અને આમ સિલાઈ મારજો, જલ્દી થશે. એના પહેલાં આપણે નીચે આપણે છે ને 13.5 ઇંચ છે, જે ઇંચનું છે આપણે 12 ઇંચ તૈયાર જોઈએ, એટલે 13 ઇંચ ઉપર છે ને આપણે એક આમ નિશાન મારી દેવાનું. અહીંયા આવી ગયા આપણે, એટલે આને આપણે આમ બંધ કરી નાખવાનું, નીકાળી નાખવાનું. પછી છે ને આ બેના જોઈ લેવાના, આપણે નાના મોટું થતું હોય તો છાંટી નાખવાનું. ઠીક છે. અહીંયાથી પણ ધાગો આપણે છે ને એ કાપી નાખવાનો, રહેવા નહીં દેવાનો. પોકેટ આપણે અંદર સીધો આવવું જોઈએ, અંદર સીધો આવવો જોઈએ. એટલે આપણે હું આ સીધો રાખવાનું, પીચને ઊંધો રાખવાનો આ હિસાબથી. ઠીક છે. અહીંયાથી તમે છે ને આ જરૂરી નથી કે આ કટ્ટુકટ મિલાવવાનું નહીં. થોડુંક આ 2 કે 3 પોઈન્ટ છે ને આપણે એ ઉપર જવા દેવાનું અને આમ રાખવાનું, આમ કરવાનું આપણે. હર વખતે હું તમને વિડીયોમાં બતાવું છું કે અહીંયા છે ને ફિનિશ થવું જોઈએ. આપણી સિલાઈ જે કાટની છે ને કટ સિલાઈ આપણે મારી ના અહીંયા ફિનિશ નહીં કરતા. આ કેન્સર સમજો કે આ આપણે અહીંયાથી છે ને અહીંયા જ ફિનિશ કરવાની, અહીંયા સુધી સિલાઈ મારવા દેવાની. આ ચટકો તમને માઇનસ જ છે, અહીંયાથી આ જોવાનું. અને આમ કરીને આપણે આમ મારવાની સિલાઈ કિનારી. આ પોકેટને આપણે આમ મેન તમારી આ સિલાઈ છે, આ તમે કરો ને તો આમ કે જેમ ફાવે એમ કરીને લગાવી નહીં દેવાની સિલાઈ. અને આ જોઈન્ટ છે ને આમ જોઈન્ટ પરફેક્ટ આમ જોઈન્ટ રાખવાનો, અને આમ રાખવાનો જોઈન્ટ. આને જે વધતો એ બધું ઉપર લઈ લેવાનું, પરફેક્ટ લઈ લેવાનું આમ. પછી આ છે ને આમ નહીં રાખવાનું પૂરું, આનાથી હજી આમ થોડુંક આમ રાખવાનું, અને આ હિસાબથી તમને જોવાનું. ઠીક છે. આમ તો બહાર રાખી દેવાનું આવે ઉપરનું કપડું થોડુંક. પછી અહીંયાથી આ સિલાઈ કમ્પલસરી મારવાની જ.
આ હિસાબથી અહીંયાથી આમ કટતું કરે અહીંયા મારવાની. અહીંયા પણ તમે છે ને કોક બનાવો તો આમ કરીને આમ દેખાઈ જાય કપડું. આ જોઈન્ટ આમ કરીને આમ દેખાવો ન જોઈએ, અંદર એટલે અંદર જ વહી જવો જોઈએ. પેલા સિલાઈ તો સીધી સીધી મારી જ લેવાની તમને. પેલા સીધી સીધી સિલાઈ મારીને પછી સાઈડ મારવાની. એટલા હોય પીસ તમારે આ કપડું આમ કરીને દેખાય ને આમ કરીને આમ ત્રાવું ને વાંકું હોય, આ આમ હોય ને આમ હોય. આમ કપડું બનાવવાનું હોય, પરફેક્ટ આવવો જોઈએ. જોઈન્ટ એટલે અહીંયા ઉપર જ જોઈન્ટ આવવો જોઈએ. કોઈક વાર આવશે તો ઓલ્ટરેશન આવશે બુરા, આપી દે હું તમને બધાને. ઠીક છે. આમાં બધા તો સાઈડ મારો તો ફૂગો થાય. અહીંયા આમ કરીને આમ ફૂગો થઈ જાય આખો. આ સાઈડ મારો એટલે સિલાઈનો મારો એટલે પછી એમ જ થવાનું છે. અહીંયાથી આપણે અડધો ઇંચની અંદર જ સિલાઈ લેવાની આપણે એટલે જ. અહીંયા આપણે અવલોક મારી લઈએ. ઠીક છે. આ સિલાઈ લાગી જાય ને એટલે આમાં પણ છે ને પાછળની જે બેક હોય ને, અહીંયા ત્યાં જોઈન્ટ હોય ને ત્યાં જોઈન્ટ કરી અહીંયાથી ચટકો મારવાનો આપણે પરફેક્ટ. આમ કોલરમાં જે જોઈન્ટ આપણે ચટકો માર્યો ને એ ચટકો ને આ ચટકો બે મિલાવવાનો. જો બે ન મિલે ને તો ખોલો અને એને મિલાવો. અડધો અડધો ને એક છે ને બાકી નહીં રાખો. કોઈ દસ કલર જ બેઠાડતા નહીં શીખો, જવા દેશો તો. આટલું થઈ ગયું પછી અહીંયાથી આમ ચેક કરી નાખવાનું. અહીંયાથી અડધો ઇંચ કે એક ઇંચ આમ માઇનસ હોય ને આમ હિસાબથી આવું તો ખોલી નાખવાનું અહીંયાથી ને પાછું કલર બેઠાડવાનો, બાકી નહીં રાખવાનું. અહીંયાથી તમે ફોલ્ડ કરો એટલે લાસ્ટ સુધીમાં ફોલ આવવાનો જ છે. કલર કોઈ તો જિંદગીમાં તમે બેઠાડશી નહીં શકો અગર જવા દેશો તો. આ બે જોઈન્ટ મિલવા જોઈએ એટલે મિલવા જોઈએ. ખાલી એક બે પોઈન્ટ હોય તો હજી આપણે કરી શકીએ એનું. અડધો અડધો એક ઇંચ માઇનસ હશે તો થશે જ નહીં કોઈ દિવસ. ને અહીંયાથી જેટલો દબાવ હોય એટલું પેલા કાપી નાખવાનું, જેટલો દબાવ લેવો એટલો. આને પરફેક્ટ મિલાવવાના આપણે. એટલું છે ને બાકી નહીં રાખવાનું. પરફેક્ટ એટલે પરફેક્ટ જ થવું જોઈએ. અહીંથી આમ પરફેક્ટ આમ ચટકો તમે બરાબર મિલાવો એટલે પરફેક્ટ બધું આવે. આજે ચટકો ન મળ્યો એટલે ગયો સમજા તમારો કલર કોઈ દિવસ બેઠશે જ નહીં જિંદગીમાં. આમ બેઠાવાનું પરફેક્ટ આમ આમ જે હિસાબથી ચેકમાં હોય હિસાબથી. આગળ ચટકો છે એ આગળના ભાગમાં આવશે. અહીંયાથી પરફેક્ટ જોઈન્ટ થવાનું કરવાનું આપણે. આગુ પાછું નહીં થવા જવાનું. અહીંયાથી કટ ટુ કટ જ રાખવાનું જોઈન્ટ પરફેક્ટ. ને લાસ્ટમાં પણ પરફેક્ટ જ આવવું જોઈએ. એ તો પછી ચેસ્ટ નાના મોટી થઈ જાય. અહીંયા પણ આમ પરફેક્ટ જ આવવું જોઈએ. એટલી છે ને નાના મોટી નહીં કરવાની, એ તો ચેસ્ટ છે ને એ નાના મોટી થઈ જાય. આટલું ન આવતું હોય ને અહીંયાથી પરફેક્ટ ન આવતું હોય ને તો ખોલી અને આ રાઉન્ડ હોય ને એનાથી તો ખેંચી લેવાની બાયું.
અહીંયાથી તમે જોઈન્ટ કરો ને આ તો અહીંયાથી છે ને આ બે જોઈ લેવાના. મારા નાના મોટો હોય તો બી જાવ જ દે. આમ થોડી કે મારે આ પેલા અહીંયાથી જોઈન્ટ બરાબર કરાય અહીંયાથી આ પરફેક્ટ આમ છે પછી પકડી લેવાય આમ પછી અહીંયાથી દાબના આમ મારે સિલાઈ. મુંડાના જોઈન્ટ છે ને મુંડાના જોઈન્ટ છે તમે અહીંયા ચેક કરી નાખવાના. આટલા અડધા ઇંચને નાના મોટા છે ને એ ન હાલે. અહીં ત્યાં હોય ને પકડી લેવાના પરફેક્ટ આમાં. કોઈ નાના મોટો હોય તો ખેંચી નાખવાનું આમ પરફેક્ટ લાવવાના. આ સિલાઈ જે મારીને એને પછી લાવવા દે ચાલી આવવા દેવાની. આ જોઈન્ટ છે ને આપણે અહીંયા સુધી જ મારવાની સિલાઈ આપણે. આ ચટકો છે ને ના સુધી નહીં લઈ જવાનું. જે જોઈન્ટ હોય ને પેલા પકડીને જોઈન્ટ પેલા મિલાવવાના શીખો. આ સ્ટેપમાં છે ને સિલાઈ મારતા બી શીખો. આ થઈ ગયા આમ. પછી અહીંયા છે ને જોઈ લેવાનું. આ જે ધાગા જે લટકે ને બધા એ બધા છાંટી નાખવાના. બહાર દેખાવા ન જોઈએ. કોક વાર છે ને મોકલી દે કાપવા માટે તમે લોકોને. પછી એકલા છે ને બધા કાપજો ધાગા બેઠા બેઠા. બી હોય આ કાપી નાખવાના આ હિસાબથી. સાઈડમાં તો નહીં નીકળે પણ આ જે નીચેના છે ને નીકળશે અહીંયા. આમ જે નીકળતા હોય ને છાંટી નાખવાના અહીંયા. આમ અહીંયા ત્યાં પતલું ઓટવાનું જાડું જાડું ઓટવાનું નહીં. આ કટ છે અહીંયા પતલું ઓટતા શીખો. પતલું ઓટવાનું ને આ છે ને આ કટની આ જે ખૂણો આવે ને એ બંધ કરતા શીખો. આમ કરીને અહીંયાથી આમ બંધ કરી નાખવાનું ઉઠાઈને અહીંથી બી આ બંધ કરતા શીખો. જો કઈ હિસાબથી બંધ કર્યો છે મેં આ હિસાબથી બંધ કરવા શીખો. આજે ધાગા જે હોય ને એ કાપી નાખવાના આપણે. હિસાબથી કરીને પાછળ રિવર્સ મારી જવાનું એટલે કટ છે એ બંધ થઈ જાય આપણે. પણ કાપી નાખવાના હોય ખતમ.